કરવામાં આવ્યું હતું એ જંગલેશ્વરમાં આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે. ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે. મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે. બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે. રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે. 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસદોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં છેલ્લા 8 વર્ષમાં 62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે. જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા. આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જંગલેશ્વર